બ્લાઉઝમાં જ્યારે બાહ જોઈન્ટ થઈ જાય, આવડિયા બાહ જોઈન્ટ થઈ જાય, પછી અહીંયા ફિટિંગ કરવામાં અહીંયા કાપડ વધે છે અથવા તો ઘટે છે. એક મેમની પર્સનલમાં ડીએમમાં હતો ક્વેશ્ચન કે કેમ પ્રોબ્લેમ થાય છે, તો ચાલો આજે આપણે જોઈએ. પહેલાં આપણે બાહું જોઈન્ટ નથી કરવાની, પહેલાં ફિટિંગના નિશાન લેશું, બરાબર. પાછળના ભાગમાં વચ્ચેનું નિશાન બે ભાગ ભેગા કરી એટલે મળી જાય, બરાબર. હવે આગળનો ભાગ બે આવી રીતના લઈ વચ્ચે નિશાન આવે ત્યાં આવી રીતના આમ ટાંચણી લગાવી દઈશું, બરાબર છે. મારે આમાં આ બ્લાઉઝમાં ટોટલ છાતીનો ભાગ છે 36 અને કમર મારી છે 32, એટલે એનો આપણે ચોથો ભાગ લેશું, બરાબર. તો 36 અને 32નો ચોથો ભાગ, બરાબર. 32નો ચોથો ભાગ 8-8 થાય, બરાબર. બે બાજુ 8-8 નિશાન કરી લેશું અને 36નો ચોથો ભાગ છાતીમાં 9 થાય, બરાબર. એ બંને નિશાન આગળની સાઈડ કરી અને આપણે સીધી લાઈન દોરી લેશું, બરાબર છે. હવે સેમ એવી જ રીતના પાછળ 8 વચ્ચે જો અહીંયા 8 લીટી કરશું અને અહીંયા પણ 8, બરાબર. એટલે એ આપણી 32ની કમર કમ્પ્લીટ. પાછળનું 2 ઇંચના ફિક્સ મારે સિલાઈમાં જાય એટલે 2 ઇંચનું ત્યાં નિશાન કરી ત્યાં પણ હું દોરી લઈશ, બરાબર. હવે શું કરવાનું, બે ભાગ ઉપર નીચે સેમ રાખી અને જેટલું એક્સ્ટ્રા કાપડ વધતું હોય એ કાપી લેવાનું, સાઈડનું પણ કાપી લેવાનું. અને જ્યાં બાયગાળો આવે ત્યાં આપણે કાપડ સહેજ ઝાઝા ઓછું સિલાઈમાં ગયું હોય એટલે તમારે ઊંચા નીચી જ્યારે સ્લીવ જોઈન્ટ કરો ત્યારે થાય, અથવા તો કટિંગમાં પ્રોબ્લેમ હોય તો પણ થાય. તો જો બંને બાજુ એવી રીતના ચેક કરી સાઈડનું અને બાયગાળાનું ઉપર નીચેનું કાપી લેવાનું, બરાબર છે. હવે આ થઈ જાય પછી સેમ આ નિશાન કરી જ લેવાના, આ માણસ નહીં કરવાની, બરાબર. ફિટિંગ કર્યા પહેલાં ને સ્લીવ જોઈન્ટ કર્યા પહેલાં. હવે આપણે અહીંયા સ્લીવ જોઈન્ટ કરશું, આગળનો ભાગ આગળ અને પાછળનો ભાગ પાછળ. વચ્ચેથી જ હંમેશા આપણે સ્લીવને મૂકશું, બરાબર છે. જો વચ્ચેથી એકદમ વચ્ચેનું આવી ત્યાંથી જરાય ખેંચા વિના, ઉપરનો ભાગ પણ નહીં ખેંચવું અને નીચેનો ભાગ પણ ખેંચા વિના આપણે સ્લીવ મૂકી દઈશું, બરાબર. જો આમાં જરાય ઘટશે નહીં. હવે સેમ આ આખી સ્લીવમાં હંમેશા આપણે ડબલ સિલાઈ કરવાની અને બને ત્યાં સુધી બ્લાઉઝમાં આખું બ્લાઉઝ આપણે ઝીણી સિલાઈથી જ સીવશું, બહુ મોટી સિલાઈ નહીં રાખી. જો હવે આગળના ભાગમાં પણ સેમ એવી જ રીતના આવી રીતના આપણે જોઈન્ટ કરી દઈશું, જેથી ઘટે પણ નહીં અને વધે પણ નહીં. વચ્ચેથી બાહું મૂકી તો વધઘટ જે કાંઈ થાય એ આમાં ખબર પડી જાય. હવે આપણે કવર સિલાઈ કરીશું. કવર સિલાઈ પહેલાં સીધી સાઈડ બ્લાઉઝ રાખી અને એક સિલાઈ મારી દઈશું, પછી ઊંધું બ્લાઉઝ કરીને ઊંધી સાઈડ, બસ સેમ આવી જ રીતના. થેન્ક યુ ફોર વોચિંગ.